અત્યારે દેશમાં આતંકી ગતિવિધિઓને જોતા એક તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા ફરીદાબાદમાંથી કેટલાક આતંકવાદીઓ ઝડપાયા, તેમની પાસેથી 2900 કિલો જેટલો વિસ્ફોટક જથ્થો ઝડપાયો. ત્યારબાદ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો અને ત્યારબાદ એક બાદ એક જે વ્હાઇટ કોલર ટેરર નેટવર્કનો પર્દાફાશ થઈ રહ્યો છે. તેને લઈને તમામ સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. તપાસનો દોર ચાલી રહ્યો છે, ધરપકડનો દોર ચાલી રહ્યો છે. તો શું તમે જાણો છો, એક સામાન્ય પોસ્ટર પર ઉઠેલી શંકાએ આ સમગ્ર વ્હાઇટ કોલર ટેરર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે? જી હા, વાત જોડાયેલી છે શ્રીનગર સાથે કે શ્રીનગરમાં થોડા દિવસો પહેલા જ ત્યાંના જે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે SSP ડોક્ટર GV સંદીપ ચક્રવર્તી કે જેમને એ વિસ્તારમાં લાગેલા કેટલાક પોસ્ટર્સ પર શંકા ગઈ, કારણ કે આ પોસ્ટર્સમાં સુરક્ષા દળોને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હતી. ઠેર ઠેર લાગેલા પોસ્ટર્સને કારણે તેમને એક મોટા ષડયંત્રની શંકા ગઈ અને આખરે તેમને આ સમગ્ર બાબતે તપાસના આદેશ આપ્યા. તેમના આદેશ બાદ આ સમગ્ર વિસ્તારમાંથી CCTVની ફ્રેમ બાય ફ્રેમ તપાસ કરવામાં આવી. આ 3 શંકાસ્પદોની તપાસમાં એક મૌલવી ઇરફાન અહમદનું નામ ખુલ્યું, જે 2020થી નવગામની એક મસ્જિદમાં નમાઝ અદા કરાવતો હતો. તે મૂળ શોપિયાનો રહેવાસી હતો. આખરે પોલીસે તેની શોધખોળ હાથ ધરી અને ડિજિટલી તેના નેટવર્કની તપાસ કરી તો નેટવર્ક સીધું જ જમ્મુ કાશ્મીરથી લઈને હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલું હતું. અને આખરે આ તપાસ પહોંચી સીધી ઉત્તર પ્રદેશના ફરીદાબાદ, કે જ્યાં એક મેડિકલ કોલેજના કેટલાક લોકોના તાર આ સમગ્ર આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો. અને આખરે પોલીસ દ્વારા આ મેડિકલ કોલેજમાંથી ડોક્ટર મુઝમ્મિલ અહેમદ ગનાઈની ધરપકડ કરવામાં આવી, કે જે જૈશ નેટવર્ક સાથે જોડાયેલો હતો. અને ત્યારબાદ પણ એક બાદ એક ધરપકડનો દોર અત્યારે ચાલી રહ્યો છે. એટલે કહી શકાય કે એક સામાન્ય પોસ્ટર પર ઉઠેલી શંકાએ જે આતંકવાદીઓનું વ્હાઇટ કોલર નેટવર્ક છે, સંગઠિત નેટવર્ક, કે તેનો પર્દાફાશ કરી દીધો છે. આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.